નું ઉચ્ચારણ કરીશું. સર્વે આત્મીયજનોને ઓમ જય ભગવાન. આજે વડોદરા જિલ્લાના પાદરા મુકામે અદિતિ સાયન્સ સ્કૂલમાં પાદરા કરજણ તાલુકાના બાળ ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમમાં બાળકો કંઈક નવું શીખવા, અભિવ્યક્ત કરવા માટે તેમજ માર્ગદર્શકો તેમને પ્રોત્સાહિત અને માર્ગદર્શિત કરવા માટે બધા એકઠા થયા છીએ. ત્યારે આપણા હજારો લાખો વર્ષના ઇતિહાસમાં આપણો દેશ ભારત, ભા એટલે જ્ઞાન અને રથ એટલે જોડાયેલા રહેવું, જે દેશ જ્યાં બધા જ્ઞાનથી જોડાયેલા રહેતા હતા તેવા આ ભારત દેશના આપણે બધા તે જ્ઞાન કે જે પ્રયોગ દ્વારા સિદ્ધ કરી શકાય છે તેવું જ્ઞાન એટલે કે વિજ્ઞાન, તે વિજ્ઞાનને જીવનમાં કેવી રીતે અપનાવવું, વ્યવહારમાં કેવી રીતે અપનાવવું અને તેના દ્વારા પોતાનું કલ્યાણ, સમાજનું કલ્યાણ અને રાષ્ટ્ર ઉત્થાન કેવી રીતે કરવું, તે બધા ઉદ્દેશોના સમન્વિત કાર્ય માટે આપણે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમમાં એકઠા થયા છીએ. આપણે બધા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સદૈવ વિજ્ઞાનનો અને ગણિતનો લાભ લેતા રહીએ છીએ. બાળપણથી તો અત્યાર સુધી પ્રત્યેક ક્ષણે ક્યારેય આપણે વિજ્ઞાનની ઉપલબ્ધિઓથી દૂર થયા નથી. આપણા જીવન સાથે વિજ્ઞાન એટલું ઘનિષ્ઠ જોડાઈ ગયેલું છે. ચાહે તે આપણા વસ્ત્ર હોય, ચાહે આપણા મકાનના નિર્માણ હોય, ચાહે આપણા પુસ્તકો હોય, ચાહે પેન હોય, ચાહે આ કેમેરા, મોબાઈલ વગેરે હોય, માઇકની આ સિસ્ટમ વગેરે હોય, કાર કે બાઇક કે બસમાં યાત્રા કરતા હોય, કે ઘરમાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા હોય, લાઇટ પંખાનો ઉપયોગ કરતા હોય, આ બધી વિજ્ઞાનની ઉપલબ્ધિઓ છે. આ વિજ્ઞાનને આપણે જીવનમાં તો અપનાવી જ રહ્યા છીએ, પરંતુ ક્રમશઃ તે વિજ્ઞાનનો વિશેષ લાભ કેવી રીતે લઈ શકીએ તે માટેના પ્રયત્નો એટલે આ વિજ્ઞાન પ્રદર્શન. કેટલીક નાની નાની બાબતો આપણે વિચારીએ તો જીવનમાં બે પ્રકારની સ્થિતિ હોય છે. એક સ્થિતિ તે છે કે જેમાં આપણે વિજ્ઞાનનો લાભ તો લઈએ છીએ, પરંતુ તે લાભ લેવામાં જે ઉપલબ્ધિઓ છે તે કેવી રીતે નિર્માણ થઈ તે વિશે આપણે વિચારતા નથી. અને બીજું તે જિજ્ઞાસા હોય છે કે આ કેવી રીતે ઘટ્યું, આ કેવી રીતે બન્યું, તે અને નવું કેવી રીતે કંઈ કરી શકાય તે. તો જે બાળકોમાં, જે યુવાનોમાં આ જિજ્ઞાસા વૃત્તિ, આ જાણવાની ઈચ્છા, કંઈક નવી શોધ સંશોધન કરવાની ઈચ્છા હોય, તે ઓછા વધતા આવશે વિજ્ઞાનને અને આવનારા ભવિષ્યને પોતાનું કંઈક વિશેષ યોગદાન આપતા હોય છે. એટલે આપણે તે પ્રયત્ન કરીએ કે આપણે જે ઉપયોગ કરીએ છીએ, આપણી આજુબાજુ જે બધી વસ્તુઓ છે તેના નિર્માણમાં બધું ન જાણી શકીએ તો જે જાણી શકીએ તે જાણવાનો પ્રયત્ન કરીએ, કે તેની રચના કેવી રીતે થઈ છે, તે બનાવવામાં કેવી રીતે આવ્યું છે તે જાણીએ, તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તે જાણીએ, અને તેના દ્વારા આગળ જતા ફાયદા શું છે અને નુકસાન શું છે તે પણ જાણીએ. કેટલીક નાની બાબતો કહું, તમે ઘરમાં પ્રયોગ કરી શકો.
આપણા ઘરમાં પ્લાસ્ટિકની ખુરશી કે ટેબલ વગેરે હોય કે બીજું કાંઈ પ્લાસ્ટિકનું હોય, તૂટી ગયું હોય, તેમાંથી નાની માછલી કાતરથી બનાવો. માછલી જેવો આકાર આપો, પાછળ જેમ નાની ખાંચ કરી દો. એવા 2-3 કલરના તેવી નાની માછલી બનાવી અને એક તગારામાં પાણી રાખી દો. નાનું બાળક રડતું હોય તેને બાજુ બેસાડી દો. એ પ્લાસ્ટિકની માછલીની પાછળ નાનો કપૂરનો ટુકડો ચોંટાડી દો અને પાણીમાં માછલી મૂકી દો. તે માછલીઓ તર્યા કરશે કેટલી વાર સુધી. 2-3 માછલીઓ છે તો આગળ પાછળ તર્યા કરશે. કપૂરે પાણીની સાથે મળતા ઉર્જા પેદા કરી અને એ ઉર્જા છે તો ગતિ આપી અને તે પ્લાસ્ટિકની માછલીઓ અંદર તર્યા કરશે. હવે આપણે જાણવું પડે કે કપૂરે આવું કેવી રીતે કરી દીધું. એકલી જ પ્લાસ્ટિકની માછલી મુકતા હતા તો પાણીમાં સ્થિર રહેતી હતી, પણ પાછળ કપૂરનો નાનો ટુકડો ચોંટાડી દીધો તો હવે તે કેવી રીતે ઉર્જામાં રૂપાંતરિત થયો અને તે ઉર્જા તે માછલીઓને 1-2 કલાક સુધી દોડતી રહે છે, નાનું બાળક ખુશ થતું રહે છે. તો આ નાના નાના પ્રયોગો છે કે આ કેવી રીતે શબ્દોનું વિદ્યુતમાં રૂપાંતર થાય અને વિદ્યુતનું પાછું ધ્વનિમાં રૂપાંતર થાય. આપણે આ સાઉન્ડ સિસ્ટમ વગેરે તો આપણે જાણવા પ્રયત્ન કરીએ. બધા જ વ્યક્તિઓ વૈજ્ઞાનિક બની જશે તેવું નથી. કોઈ સાહિત્યકાર બનશે, કોઈ ચિત્રકાર બનશે, તો કોઈ કિસાન બનશે, પણ કોઈક તો વૈજ્ઞાનિક બની રહ્યું છે ને, ત્યારે તો આ બધી ઉપલબ્ધિઓ છે. તો આપણે તે કોઈકમાં પણ જોડાઈએ. તેવું જ ગણિતની ઉપલબ્ધિઓ તમારે બધાને ભણવામાં તો આવી જશે. હું પણ થોડા વર્ષો ગણિત વિજ્ઞાન શિક્ષક રહ્યો હતો. કે આપણે ગણિતમાં સરળ ભાષામાં ગણિતના નાના નાના એવા પ્રયોગો બતાવવામાં આવ્યા કે આપણે સરળતાથી ગણિતને શીખી શકીએ. જેમ કે આપણે વર્ગ કરવો હોય, 25નો વર્ગ કરવો હોય તો 25માં પાછળ પાંચડું છે એટલે 25 આવી ગયા, આગળ બગડો છે તો બગડાને એના પછીના આંકડા 3 વડે ગુણી કાઢો તો 2 ગુણ્યા 3 એટલે કેટલા થયા? 6. તો પાછળ પાંચડો છે એટલે 25 મૂકી દે એટલે 625 થઈ ગયા. આ આપણે નાનો પ્રયોગ શીખવાડ્યો કે 35નો વર્ગ કરવો હોય એટલે કેવી રીતે કરવો. તો પાછળ તો 25 મૂકી દેવા, આગળ 3 હતા તો 3 પછી 4 એટલે 3 ચોકા 12, 1225 એટલે 35નો વર્ગ થઈ ગયો. અને 65નો વર્ગ કરવો હોય તો આગળ 6 છે તો 6 7 42, 4225 એટલે 65નો વર્ગ થઈ ગયો. આવું આ નાના નાના એટલે આ બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં જે ગણિત પ્રયોગ છે એ એવા નાના નાના પ્રયોગો કે જેમાં આપણે 35 ને 11 વડે ગુણવા છે. તો શું કરીશું? તો પાછળ પાંચડો મૂકી દો, છેલ્લું અક્ષર, પછી તેના આગળના સાથે જોડી દો. એટલે પાછળ પાંચડો મૂકી દીધો, એની આગળ 3 છે તો 5 ને 3 થઈ ગયા 8, અને આગળ વાળો ફરી આગળ મૂકી દો, 3 આગળ મૂકી દીધો, થઈ ગયા 385 એટલે 35 ગુણ્યા 11 એટલે 385. 42 ગુણ્યા 11 કરવા હોય તો પાછળ 2 મૂકી દો, 2 અને 4 નો સરવાળો કરી દો એટલે 6 થઈ ગયા, અને આગળ 4 મૂકી દો તો 462. એટલે ખૂબ સરળ. તો આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન શું કરી રહ્યું છે? તો આવા નાના નાના ઉપાયો આપણને બતાવી રહ્યું છે કે જે આપણું મોટું કામ સરળતાથી પૂર્ણ થઈ જાય. જો સ્લીપરનું કામ શું છે? સેફ એન્ડ ફાસ્ટ ટ્રાવેલ. સાયકલનું કામ સેફ એન્ડ ફાસ્ટ ટ્રાવેલ. બાઇકનું કામ, કારનું કામ, વિમાનનું કામ, હેલિકોપ્ટરનું કામ, ટ્રેનનું કામ સેફ એન્ડ ફાસ્ટ ટ્રાવેલ. તેમાં આપણે જેટલી વધારે ઉપલબ્ધિ કરીએ તેટલું તે યાત્રા આપણી વધારે સરળ થઈ જાય. તો આપણે બધાએ પ્રયત્ન કરવાનો. સૌથી પહેલું તે ગુણ આવવો જોઈએ કે આ કેવી રીતે ઘટ્યું તે જાણવાની ઈચ્છા. જ્યારે આપણામાં તે ઈચ્છા પેદા થાય અને તેની પૂર્તિ કરીએ એટલે આપણે એક રહસ્યને આપણે જાણી લીધું. તેમ કરતા કરતા જ્યારે એક ઘટના, બીજી ઘટના, ત્રીજી ઘટના જાણતા જઈશું, પછી ક્યારેક આપણને એવું થવું જોઈએ કે હું આમાં કંઈ કેવી રીતે કરી શકું નવું. અને આ નવું કરવાનો જે પ્રયોગ તે વ્યક્તિને વૈજ્ઞાનિક બનાવી દે. એટલે જો આપણે ન્યૂટનની ઘટના આવે છે કે સફરજન પડ્યું અને તેને પ્રશ્ન થયો કે ઉપરથી નીચે કેમ પડ્યું. સફરજન તે દિવસે તો પહેલી વાર પડ્યું નહોતું, પહેલા પડતું જ હશે ને ઝાડ ઉપરથી નીચે સફરજન તો, પણ તેને વિચાર્યું ને પછી તેમાંથી આપણને ગુરુત્વાકર્ષણના વિશે માર્ગદર્શન આપ્યું. આપણે પણ આ જ પ્રયોગ પર ચાલવાનું છે. જાણવા પ્રયત્ન કરો આવું કેમ થયું, એવી શું ઘટના ઘટી અથવા તેવી કઈ પ્રક્રિયા થઈ. ત્યારે આપણે તે દિશામાં આગળ વધીશું ને તો ચોક્કસ કંઈક ને કંઈક નવું નવું કરતા જઈશું. આપણે આજે અહીંયા આપ બધા ભેગા થયા છો ત્યારે ભારત સરકાર પણ વિજ્ઞાનના પ્રયોગોમાં આગળ વધવાની કેટલાક વિશેષ વિષયો પ્લાસ્ટિકના પ્રયોગ અને દુરુપયોગ વિશે તમને કહીશ. તો પ્લાસ્ટિકનો પ્રયોગ તો આપણે બધા કરી જ રહ્યા છીએ કે જો આ પ્લાસ્ટિક છે,
આપણે પોલિથીન બેગ લઈને જઈએ છીએ તો પ્લાસ્ટિક આગળ પોલી શબ્દ આવતું હોય કેમિકલમાં, એટલે મોટા ભાગનું પ્લાસ્ટિક જ હોય તે. પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે આ ખુરશીઓ પ્લાસ્ટિક છે, ડોલ પ્લાસ્ટિક, તો આપણે પ્લાસ્ટિકનો ઘણો ઉપયોગ કરીએ છીએ. હવે વર્તમાનમાં વિશ્વ સ્તર પર એક ઘણો મોટો ચિંતાનો વિષય છે કે આ પ્લાસ્ટિકની બનાવવાનું તો કામ સહેલું છે, પણ તે બનાવ્યા પછી જ્યારે તે તૂટી જાય છે ત્યાર પછી તે ખતમ થઈ જતું નથી અને જેમનું તેમ પડી રહે છે, એટલે પ્રકૃતિને નુકસાન થાય છે. આ પ્રકૃતિને જે નુકસાન થાય છે એ થોડુંક નુકસાન હોય તો આપણે સમજીએ કે ચાલી જાય. જેમ આપણા માથે કોઈ 500 ગ્રામ વજન મૂક્યું હોય ને આપણને ચાલવાનું કહે તો મુશ્કેલી પડે ખરી? ના પડે. 1 કિલો વજન લઈને ચાલવાનું હોય તો પણ મુશ્કેલી નહીં, 5 કિલો વજન લઈને ચાલવાનું હોય તો પણ કદાચ મુશ્કેલી નહીં, પણ 50 કિલો વજન લઈને ચાલવાનું હોય તો આપણે યાત્રા જ બંધ કરી દેવી પડે. હવે અત્યારે આપણે 2-5 કિલો લઈને ચાલી રહ્યા છીએ, પણ ચિંતા તે વાતની છે 50 કિલો થઈ જશે ત્યારે શું કરીશું? એટલે કે અત્યારે ભારત દેશમાં પ્રતિદિન 26,000 ટન પ્લાસ્ટિક કચરો વેસ્ટ થઈ રહ્યો છે. દરરોજનો 26,000 ટન, અને બાળકો 1 ટન એટલે 1,000 કિલો. આવો દરરોજ 26,000 ટન કચરો ભારત દેશમાં ઠલવાઈ રહ્યો છે. સરકારી અનુમાન પ્રમાણે તેમાંથી 60% પ્લાસ્ટિક કચરાનું રિસાયકલિંગ કરવામાં આવે છે. રિસાયકલિંગ કરવું એટલે એમાંથી પાછું ફરીથી બીજું બનાવી દેવું. તો હવે જે 40% પ્લાસ્ટિક કચરો વધ્યો તેનું જે રિસાયકલિંગ નથી થતું, અથવા તો જે આ 100%ની ગણતરી સિવાય બીજો વધારાનો વેસ્ટ થઈ ગયો તેનું ગણતરી નથી થતી, તે પ્લાસ્ટિક કચરો જેમનો તેમ રહે છે. આવું જ આખી પૃથ્વી પર છે. અને અનુમાન છે કે 2050 સુધી 9 બિલિયન ટન કચરો સમુદ્રની અંદર ભેગો થશે. એટલે કે લગભગ 9 કરોડ ટન કચરો સમુદ્રની અંદર 2050 સુધી ભેગો થશે. એટલો બધો પ્લાસ્ટિકનો કચરો, તે પીગળે નહીં. એને બાળવા જાઓ તો એ પ્રકૃતિમાં પ્રદૂષણ કરે. 100 વર્ષે 500 વર્ષે ખતમ થાય નહીં. તેમાંથી માઇક્રોપ્લાસ્ટિકના કણ જે છૂટા પડે તે માછલી પાસે જાય, માછલી તેનો ઉપયોગ કરે એટલે તે બીમાર, દેડકો ઉપયોગ કરે તે બીમાર, તે જળ ફરીને આપણી પાસે આવે એટલે આપણે બીમાર. એટલે આ તેવું સર્જન કે જ્યાં જશે ત્યાં પ્રોબ્લેમ પેદા કરવાનું. અત્યારે વિશ્વ સ્તર પર આ ઘણી મોટી ચિંતા છે અને સરકાર પણ આ બાબતે જાગૃત થઈ છે. ભારત સરકાર જ નહીં, દુનિયાભરની મોટા ભાગની સરકારો ચિંતિત છે. કારણ કે આપણે ઉપયોગ કરવામાં તો ખુશ છીએ, પરંતુ આપણે યાદ રાખીએ કે આપણા કાર્યો આજથી 25 વર્ષ 50 વર્ષ 100 વર્ષ પછીના જે બાળકો, જે પેઢીઓ છે તેમના જીવનને કઠિન બનાવી ન દે, તે આ પશુ પક્ષીના જીવનને કઠિન ન બનાવી દે, આ પ્રકૃતિને કઠિન ન બનાવી દે, તે માટે અત્યારથી જાગૃત થવું અને તેના ઉપાય કરવા. હવે તેના ઉપાયમાં આપણે શું કરી શકીએ? તો કે સૌથી પહેલો ઉપાય પ્લાસ્ટિકનો ઉપયોગ જ ઓછો કરી દઈએ. તો પણ એવું તો કેવી રીતે? ખુરશી તો બેસવા જોઈએ ને. તો જ્યાં ઉપયોગ કરવો જ પડે એવો છે, મસ્ટ, જે ચાલે એવું જ નથી ત્યાં તો ઉપયોગ કરીએ. પરંતુ જ્યાં ઉપયોગ ન કરવો હોય અને તેનો બીજો વિકલ્પ હોય ત્યાં આગળ આપણે તે બીજા વિકલ્પનો ઉપયોગ કરીએ. જેમ કે પોલિથીન બેગમાં આપણે કશું લઈ જતા હોય એની જગ્યાએ અત્યારે પૂઠાની બેગ આવી રહી છે, કાગળની બેગ આવી રહી છે, કપડાની બેગ આવી રહી છે. તો આપણે જેટલો ઉપયોગ ઓછો કરીશું એટલું કંપની ઓછું બનાવશે અને એ રીતે પ્રકૃતિની અંદર પ્લાસ્ટિકનો પ્રયોગ ઘટશે. સાથે જ બીજું કાર્ય કરી શકીએ. હજુ તેમાં આપણે આપણા દેશમાં અને દુનિયાના ઘણા દેશોમાં પૂર્ણ સફળતા નથી મળી, પરંતુ એક પ્રયત્ન એવો થાય ધીરે ધીરે કે યદિ પ્લાસ્ટિકનો ઉપયોગ થયો છે તો આપણે પ્રામાણિકતાથી તમે બધાએ પ્રયત્ન કરીએ કે પ્લાસ્ટિકની પોલિથીનને ખેતરમાં કે જમીનમાં ન ફેંકી દઈએ, પ્લાસ્ટિકના ગ્લાસને ફેંકી ન દઈએ, પરંતુ તેને ભેગું કરીએ. મહિને 2 મહિને જ્યારે શહેરમાં જઈએ અને જ્યાંથી પ્લાસ્ટિક કચરો ઉઠાવીને રિસાયકલ કરવાની સિસ્ટમ હોય ત્યાં તે પ્લાસ્ટિક કચરો આપી દઈએ તો આપણે આ બીજી મદદ કરી શકીએ. તેમ નથી કરતા તો આપણે આ વસુંધરા પ્રકૃતિમાં ફાયદો લેવાની સાથે હાનિ કરવાના પણ ભાગીદાર છીએ. એટલે આપણે બધાએ આમાં જાગૃત થવાની જરૂર છે અને પ્રયત્ન કરવાની જરૂર છે કે આ પ્લાસ્ટિકના કારણે આવનારા સમયની અંદર જે પ્રદૂષણનો વધારો થઈ રહ્યો છે તેમાં આપણે સહભાગી ન બનીએ, પણ
પૃથ્વી પરથી પ્લાસ્ટિક કચરાના નિકાલમાં અને તેનો ઓછો ઉપયોગ કરવામાં સહભાગી બનીએ. અને જો આપણે તેમ કરીશું તો ભારત સરકાર, ગુજરાત સરકાર આ પ્લાસ્ટિક કચરાના કારણે વર્તમાનમાં થઈ રહેલા હાનિ અને ભવિષ્યની હાનિમાંથી મુક્ત થવામાં આપણું પણ કંઈ યોગદાન છે તેવો તેનો પ્રયત્ન હોય તેમાં આપણે સાચી રીતે જોડાયા તેમ કહેવાશે. તે સાથે જ બીજી કેટલીક વાતો કહું છું. ભગવાને, ઈશ્વરે આ સંસાર બનાવ્યો છે તે આખો વૈજ્ઞાનિક રીતે બનાવવામાં આવેલો છે. તેમાં પ્રત્યેક રચના કશી કોઈ પણ રચના નકામી નથી. સિંહ હોય કે સસલા હોય, સાપ હોય કે નોળિયો હોય, પથ્થર હોય કે વૃક્ષ હોય, પ્રત્યેક રચના કામની છે. અને તે રચના એ આ જીવન સાયકલની પૂર્તિ કરી રહી છે. એટલે તેમાંથી એક હટાવી દેવામાં આવે કે સાપ હટાવી દેવામાં આવે તો પણ આ જીવન સાયકલમાં મુશ્કેલી છે. સિંહ હટાવી દેવામાં આવે તો પણ મુશ્કેલી છે. તેવું કશું નથી કે તેમાંથી તેને હટાવવાથી આ જીવન સાયકલ ડિસ્ટર્બ ન થાય. પરંતુ વર્તમાન કાળમાં આપણે મનુષ્યો સુખી થવા માટેની દોડમાં આપણે તેવા છીએ, હું અને તમે બધાય, કે ધીરે ધીરે આપણે પશુ પક્ષીની સૃષ્ટિને હાનિ પહોંચાડી રહ્યા છીએ. એટલે અત્યારે તમે જુઓ, ચકલીઓ ઓછી જોવા મળે. આપણે મદદ કરી શકીએ. અમે અમારા આશ્રમથી મદદ કરીએ છીએ ચકલીઓને વધારવા માટે. આપણે શું કરી શકીએ? જો ધાબાવાળા મકાનમાં ચકલીએ માળો બાંધવો હોય તો ક્યાં બાંધશે? પહેલા તો એવું હતું કે લાકડા હોય, નળિયા હોય એટલે ખાંચમાં ચકલી માળો બનાવી દેતી. ઝાડ ઉપર તેને ડર રહે કે સાપ આવે ને તેના ઈંડા ન ખાઈ જાય. તો અત્યારે આપણી પાસે ઉપાય છે. પુઠ્ઠાના માળા મળતા હોય છે બજારમાં. પુઠ્ઠાના માળા લાવીએ અને તેવી જગ્યાએ લટકાવી દઈએ જ્યાં બિલાડી પહોંચી ન શકે, કે સાપ જાય નહીં. ધીરે ધીરે ચકલીઓને મદદ કરવામાં આપણે પણ સહભાગી બનીશું. તો આવા નાના નાના ઘણા પ્રયત્નો છે કે આપણે પશુ પક્ષી જીવ સૃષ્ટિને મદદરૂપ થઈએ. અને યાદ રાખીએ, આપાતકાળ સિવાય કોઈ પણ પશુ પક્ષી જીવ સૃષ્ટિને મારનારા ન બનીએ. આપાતકાળ કોને કહેવાય? જ્યારે આપણું જીવન અતિ સંકટમાં આવી ગયું હોય તો પ્રયત્ન કરીએ કે આપણે, ઘણાને એવી આદત હોય કે હરતા ફરતા નાના નાના જીવને મારી નાખતા હોય, તો આપણે પ્રયત્ન કરીએ કે આ જીવ સૃષ્ટિ એ આપણા જીવન માટે છે, તેને હાનિ પહોંચાડનારા ન બનીએ, પરંતુ તેનો વિસ્તાર કરવામાં, તેનો વિકાસ કરવામાં મદદરૂપ થનારા બનીએ. આ ઈશ્વરે જે આ સંસાર બનાવ્યો છે તે સંસારમાં બધું જ કામનું છે. અને તે બધું જ કામનું છે તેનું સન્માન કરતા, તેના મહત્વને સમજતા સનાતન ધર્મમાં વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી. આંબળી એકાદશી, જો આમળાનો છોડ અને એક તહેવાર આવે આંબળી એકાદશી, ધરો આઠમ કે દુર્વા ધરો, તેનું મહત્વ કહેતા ધરો આઠમ, ગોપાષ્ટમી કે ગાયનું સન્માન, નાગપંચમી નાગનું સન્માન, ગોવર્ધન પૂજા પર્વતનું સન્માન, ગંગા દશેરા, સૂર્યની પૂજા, બિહારમાં છઠ પૂજા, સૂર્યની પૂજા, શરદ પૂર્ણિમા, ચંદ્રની પૂજા. આપણે આપણા પૂર્વકાળના ઋષિમુનિઓએ વિજ્ઞાન અને પ્રકૃતિને જોડતા આપણને તેવી વ્યવસ્થા આપી કે આપણે આ સંસારની પ્રત્યેક રચના સાથે જોડાઈએ. માનવ, પશુ પક્ષી, વનસ્પતિ, સૂર્ય, ચંદ્ર, તારાઓ, આ બધાથી જોડાઈએ. અને આપણને તેવું શરીર આપ્યું. હવે તે શરીર વિશે ટૂંકમાં તમને કહીશ. ભગવાને આપણને, મનુષ્યને તેવી કરોડરજ્જુ આપી કે તેમાં 33 મણકા છે. કરોડરજ્જુમાં કેટલા મણકા છે બાળકો? 33 મણકા. એટલે કેટલીક વાર કહેતા હોય કે 33 કરોડ દેવતા. આ મણકામાંથી એક મણકો આગો પાછો થયો ને એટલે આપણે 1 કરોડ શક્તિઓ આપણી આગી પાછી થઈ ગઈ. તેને બીજું કહેતા હોય 33 કોટી દેવતા. કોટી એટલે પ્રકાર. તો આપણા આ કરોડરજ્જુ મેરુદંડના મણકાઓ છે, વિશેષ પ્રકારની શક્તિ સંપન્ન છે. તેમાં અનેકો પ્રકારની ક્ષમતાઓ પડેલી છે. તેવું જ ભગવાને આપણને 7 ચક્રો આપ્યા. એમને આપણે ઇંગ્લિશમાં કહે છે 7 ગ્લેન્ડ્સ. એમાંથી એક છે પિટ્યુટરી ગ્લેન્ડ્સ. તમને એકની વાત કહું, પિટ્યુટરી ગ્લેન્ડ્સ. પિટ્યુટરી ગ્લેન્ડ્સ કેવી ક્ષમતા છે? તો કે 0 ફ્રીક્વન્સીથી અનલિમિટેડ હાઈ ફ્રીક્વન્સીને રિસીવ કરી શકે અને બ્રોડકાસ્ટ કરી શકે. બ્રોડકાસ્ટ કરવું એટલે ફેંકવું, ફેલાવવું, પ્રગટ કરવું અને તેનો વિસ્તાર કરવો. અને રિસીવ કરવું એટલે ધારણ કરવું. તેનું પૃથ્થકરણ કરીને નિર્ણય કરો કે આ શું છે. તો ભગવાને તમને બધાને આવું પિટ્યુટરી ગ્લેન્ડ આપ્યું. હવે અત્યારે જુઓ, અત્યારે વિશ્વની અંદર વેપન્સની હોડ ચાલી રહી છે. પૃથ્વીને કેટલી વાર ખતમ કરી શકાય તેટલા બધા શસ્ત્રો નિર્માણ થયા છે. પહેલા એવો બોમ્બ હતો કે હિરોશીમા નાગાસાકી એક શહેર ખતમ કર્યા, એનાથી 1000 ગણા મોટા અને તેનાથી પણ મોટા હાઇડ્રોજન બોમ્બ બનાવ્યા. આવે તો જ્યાં એક તો જીવન જીવવાની દોડ
અને એક જીવનને ખતમ કરવાની દોડ. પણ ભગવાને ઈશ્વરે આપણને જે શરીર આપ્યું છે તેમાં આ પિટ્યુટરી ગ્લેન્ડ તેવું છે કે તે કેટલી હાઈ ફ્રીક્વન્સી રિસીવ કરી શકે અને બ્રોડકાસ્ટ કરી શકે. હવે અત્યારે લેઝર હથિયાર બનાવવામાં આવી રહ્યા છે, એટલે આકાશમાં જતું વિમાન હોય અથવા તો બીજું કોઈ શસ્ત્ર જઈ રહ્યું છે તો કોઈ મિસાઇલના ગોળાને ફેંક્યા વિના લેઝર બીમ દ્વારા જ તેને ભસ્મ કરી શકાય અથવા તેને ખતમ કરી શકાય. આ ટેકનોલોજી આપણે ત્યાં લાખો વર્ષોથી હતી. એટલે તમે સિરિયલોમાં જોશો કે દેવી દેવતા પ્રકાશ નીકળ્યો અને સામે ખતમ. આ ટેકનોલોજી તો આપણા બાપ દાદાઓની પેઢીઓની હતી. પણ હવે થયું શું? આપણે ભૂલ્યા. આપણને કોઈ પૂછે કે વિમાન કોને આપ્યું એટલે આપણે કહીએ વિદેશીઓએ. વિદેશીઓએ નહીં, ભારદ્વાજ મુનિએ આપણને 200 પ્રકારના વિમાન બનાવવાની વિદ્યા આપી. કેવા વિમાન બનાવવાની વિદ્યા આપી કે આપણે ચાદર કે ચટાઈ પર ઊભા રહીએ, ચાદર ચટાઈ જ વિમાન બની જાય અને આપણને લઈને ઉડી જાય. હવે આપણને એમ થાય કે પણ એમાં ફ્યુઅલનું શું? એન્જિન, સ્ટેરિંગ ક્યાં હશે? પાયલોટ ક્યાં બેસશે? કોઈ પાયલોટ નહીં, કોઈ ફ્યુઅલ નહીં, કોઈ સ્ટેરિંગ નહીં. વ્યક્તિ પોતાના શરીરમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ડેવલપ કરે, વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર બનાવી દે અને તેની કેપ્સ્યુલ બનાવે. એટલે કે જે ચટાઈ કે જે પલંગ કે જે સોફા કે જ્યાં બેઠેલો છે અથવા જ્યાં ઊભો છે તેની ગોળ ગોળે કેપ્સ્યુલ બનાવે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ બનાવે અને તેને ઘનીભૂત કરે. અને ઘનીભૂત કરી અને પ્રકાશની ગતિ છે 1,86,000 માઇલ પર સેકન્ડ જેટલી અને મનની ગતિ 3,92,000 માઇલ પર સેકન્ડ કરતાં વધારે. એટલે મનની ઉર્જાથી તેને ગતિ આપે. અને તેનું ઉદાહરણ ઓખા હરણ, એક પુસ્તક કદાચ તમે વાંચજો. ઓખા હરણ પુસ્તકને એના પર સિરિયલે બની છે અને પિક્ચરે બન્યા. આવી આપણી ટેકનોલોજી હતી. પરંતુ થયું શું? આપણે કહીએ આ બધું પૌરાણિક, પેલા વિદેશવાળા છે ને એ જ મહત્વના. આપણે કહીએ વિદ્યુત કોણે આપ્યું? તો કે વિદેશીઓએ. અગસ્ત્ય મુનિએ આપ્યું આપણને. શ્રેણી જોડાણને સમાંતર જોડાણ, ઘડાની અંદર કેવી રીતે ઇલેક્ટ્રિસિટી બનાવીને તાંબા તારથી કેવી રીતે તેનો ઉપયોગ કરવો, આ અગસ્ત્ય મુનિએ આપ્યું. અગસ્ત્ય સંહિતા પુસ્તકમાં આપણને આપ્યું કે આ બધી વનસ્પતિમાં ક્યાં કઈ ઔષધિ છે, સૂર્યની સ્થિતિ. હવે અત્યારે આપણે કૃત્રિમ વરસાદ પડવાનો હમણાં દિલ્હીમાં પ્રયોગ કરવામાં આવ્યો. આપણે ત્યાં પહેલાથી જ આ પદ્ધતિ હતી. એટલે ઘણા ઋષિ મુનિઓ વરસાદ પાડી દેતા હતા અને કોઈ મશીનરીને રૂપિયાનો ખર્ચો નહીં. તો આ બધી ટેકનોલોજી આપણે ત્યાં હતી. પરંતુ તો પછી આ ટેકનોલોજી આપણી ટેકનોલોજી હતી, બેમાં શું ફરક? ટૂંકમાં થોડી વાત કહીને પૂરું કરીશ. વિશ્વમાં 2 પ્રકારનું વિજ્ઞાન છે. એક ઇન્સ્ટ્રુમેન્ટલ સાયન્સ અને બીજું સ્પિરિચ્યુઅલ સાયન્સ. ઇન્સ્ટ્રુમેન્ટલ સાયન્સ કે જેમાં પરમાણુ, અણુ, વસ્તુ અને તે બધાનો પ્રયોગ, તે બધાનો સાથે જોડી અને કંઈક પ્રયોગો કરવામાં આવે અને કંઈક મશીનરી બનાવવામાં આવે અને તેનાથી પરિણામ પ્રાપ્ત કરવામાં આવે, એને ઇન્સ્ટ્રુમેન્ટલ સાયન્સ કહેવામાં આવે. ઇન્સ્ટ્રુમેન્ટલ સાયન્સ માટે વસ્તુઓની જરૂર પડે. અને બીજું સ્પિરિચ્યુઅલ સાયન્સ, તેમાં કોઈ વસ્તુની જરૂર નહીં, બીજા કોઈ વ્યક્તિની જરૂર નહીં. તો કે તેમાં સાધન સામગ્રી શું? તો કે 3 સાધન. તેમાં 3 સાધન હોય. એક મનુષ્યનું શરીર, જે મને ને તમને બધાને પ્રાપ્ત છે. બીજું મન, તે પણ મને ને તમને બધાને પ્રાપ્ત છે. અને ત્રીજી ઉર્જા એટલે કે પ્રાણ, તે પણ તમને મને પ્રાપ્ત છે. આ 3 જ સાધન, મનુષ્યનું શરીર, મન અને પ્રાણ, આ 3ના દ્વારા પ્રયોગ કરવામાં આવી અને આ વિશ્વમાં અદ્ભુત કહી શકાય તેવી શક્તિઓ પેદા કરવામાં આવી. એટલે તમે મહાભારત જોશો તો બ્રહ્મશિરાસ્ત્ર, વરસાદ પાડવાનું શસ્ત્ર, અગ્નિ પ્રગટ કરવાનું શસ્ત્ર, આ બધી કલાઓ હતી. પરંતુ થયું શું? આપણે આ બધું ભૂલતા ગયા. એક તાનસેન અને બૈજુ બાવરાની વાર્તા આપણે ભણતા હતા કે તાનસેન નામનો એક સંગીતકાર, ઘણો ઉચ્ચ કક્ષાનો સંગીતકાર, અને તેને જાહેર કર્યું કે કોણ મને હરાવે ને એની કોમ્પિટિશન રાખીને કેટલાય હારી ગયા. એક ગુરુ હરિદાસનો શિષ્ય બૈજુ તે તેમની પાસે આવ્યો. નિશ્ચિત કરવામાં આવ્યો આ દિવસે બંનેની હરીફાઈ થશે. તાનસેને સંગીત વગાડ્યું. જંગલમાંથી હરણ આવ્યું. તાનસેને પાસે પડેલી ફૂલની માળા હરણ પર પહેરાવી દીધી. સંગીત બંધ કર્યું અને હરણ ચાલ્યું ગયું. આવું કંઈ મેં વાંચેલું છે, મને થોડું જે યાદ છે. પછી તેમણે બૈજુ બાવરાને કહ્યું, બૈજુને કહ્યું કે તું આ ફૂલ માળા મને પાછી લાવી આપ. બૈજુએ સંગીત વગાડ્યું. તે હરણ પાછું આવ્યું. તેના ગળામાંથી માળા ઉતારી લીધી. એટલે તાનસેનની પરીક્ષા જે ચેલેન્જ હતી તે બૈજુએ તો પાસ કરી દીધી ને. હવે ચેલેન્જ કોને આપવાની હતી? બૈજુએ ચેલેન્જ આપવાની હતી તાનસેનને. એટલે બૈજુ બાવરાએ સંગીત વગાડવાનું શરૂ કર્યું. સામે એક પથ્થર મૂકેલો હતો. બૈજુ સંગીત વગાડતો ગયો. એક ઊંચાઈ આવીને તેને મંજીરો ફેંક્યો. મંજીરો પથ્થરની અંદર પ્રવેશી ગયો અને તેને સંગીત બંધ કરી દીધું. થયું તો તેવું કે સંગીતની ઊંચી તીવ્રતાએ પથ્થરના જે ઘણીભૂત પરમાણુ હતા તે પીગળવા માંડ્યા.
એટલે મંજીરો થોડો અંદર ચાલી ગયો. સંગીત બંધ કર્યું ને એટલે હતો તેવો ને તેવો પથ્થર પાછો ઘણીભૂત થઈ ગયો, એટલે મંજીરો અંદર ફસાઈ ગયો. હવે બૈજુએ તાનસેનને કહ્યું કે આ મંજીરો મને કાઢી આપો. તાનસેન થાકી ગયો વગાડી વગાડી, પણ પેલો પથ્થર પીગળે જ નહીં. આ આપણું સંગીત. તો આપણે અહીંયા આ વિજ્ઞાનની એવી અદ્ભુત ધરા ભારત જ્ઞાનમાં રત રહેલા આપણા બધા લોકો, આપણે બધાએ પ્રયત્ન કરવાનો છે. આપણે તો જીન્સમાં પડેલું છે. આપણે તો કેવું અદ્ભુત આપણો દેશ, જ્યાં 12 કલાકનો દિવસ ને 12 કલાકની રાત્રે, 4 મહિનાનો શિયાળો, 4 મહિનાનો ઉનાળો, 4 મહિનાનું ચોમાસું, આખી દુનિયામાં સૌથી સારામાં સારું બ્રેન આપણે અહીંયા પાકે. પરંતુ થાય છે શું? આપણો કોઈ મિત્ર આપણી સાથે ભણતો હોય, આપણે ભણીને કોઈ ડોક્ટર બન્યા, કોઈ પ્રોફેસર બન્યા, કોઈ એન્જિનિયર બન્યા, કોઈ શિક્ષક બન્યા, કોઈ બિઝનેસમેન બન્યા. એકવાર બધા મિત્રો ભેગા થયા હતા. બધાને યાદ આવી કે આપણો મિત્ર જે શાળામાં ભણતો હતો અને એમાં પહાડીમાં રહે છે, ઉનાળાનો સમય છે, તો આપણે તેને ફ્રીજ ભેટ આપીએ તો એને ઠંડા પાણીની સગવડ થાય. બધા મિત્રો ભેગા થઈને કોઈ કહ્યું હું 5000 આપું છું, બીજા કહ્યું હું 1100 આપું છું, કોઈ કહ્યું 11000 આપું છું. એમ કરતાં 50-60 હજાર રૂપિયા ભેગા કર્યા. બજારમાંથી ઘણું સારું મોટું ફ્રીજ ખરીદ્યું. ટેમ્પો અને ટેમ્પાની આગળ કાર, ટેમ્પામાં ફ્રીજ મૂક્યું અને આગળ કાર જાય અને પહાડીમાં અંતરિયાળ જંગલના રસ્તે પહોંચ્યા. પેલા મિત્રને ત્યાં, મિત્રનું કાચું મકાન જંગલમાં, તે પેલા જૂના મિત્રોને જોયો એટલે ખુશ થઈ ગયો, ભેટી પડ્યા, બેઠા, ચા પાણી થયું. પછી પેલા મિત્રોએ ટેમ્પામાંથી ફ્રીજ ઉતાર્યું અને એને ભેટ આપ્યું. પછી તે મિત્રો પાછા આવ્યા. હવે પેલા જંગલમાં રહેતો હતો મિત્ર, એને ત્યાં ઇલેક્ટ્રિસિટી નહીં, તો બોલો ફ્રીજ શું કામમાં આવશે? કપડાં મૂકવાનું કબાટ. જો ઇલેક્ટ્રિસિટી ના હોય તો ફ્રીજને શું કરવાનું? કપડાં ચોપડીઓ મૂકવા કામ આવે. એમ ઈશ્વરે આપણને પણ એક કરોડરજ્જુ આપી છે, આપણને અદ્ભુત બ્રેન આપ્યું છે, આપણને 7 ગ્લેન્ડ્સ આપ્યા છે. પરંતુ જો આપણે પ્રયોગ ના કરીએ તો પેલા જંગલમાં રહેતા જેની પાસે ઇલેક્ટ્રિસિટી નથી એની જેવી ફ્રીજનો ઉપયોગ કરે તેવો આપણું પણ થાય. તો આ આપણે બધા અહીંયા વિજ્ઞાન મેળામાં, વિજ્ઞાન પ્રદર્શન એમાં ભેગા થયા છીએ, ત્યારે વિશેષ પ્રયત્ન કરજો કે તેવું ન બને કે તમે ખાલી પ્રદર્શનમાં આવીને ગયા અને ખુશ થઈ ગયા, કોઈને નંબર મળ્યો ને ખુશી થયા. તો તે આગળ જઈને શું કરવું? સતત વિચારવું. એક મિત્ર બનાવજો તમારો, જે બધા જ મિત્રો કરતા હોય સૌથી મહત્વનો હોય, પુસ્તક મિત્ર. પુસ્તક મિત્ર એવો તમારો મિત્ર હોય કે બધા મિત્રો કરતા સૌથી અગત્યનો તમારો મિત્ર હોય. બાળકો, મેં 16, 17, 18 વર્ષની ઉંમરે 4 વેદ, 6 દર્શનશાસ્ત્રો, 18 પુરાણો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્ય ગ્રંથો, સંહિતાઓ, ઇતિહાસ ગ્રંથો, આ બધાનું અધ્યયન કર્યું. લાઇબ્રેરીમાં જતો લાઇબ્રેરીના ફર્સ્ટ રેકના ફર્સ્ટ બુકથી વાંચવાનું શરૂ કરવાનું. અશ્લીલ પુસ્તક છોડીને લાઇબ્રેરીના બધા જ પુસ્તકો વાંચી કાઢવાના. ગણિત વિજ્ઞાનના હોય, ખેતીવાડીના હોય, રસોઈના હોય, પછી બીજી લાઇબ્રેરી, પછી ત્રીજી લાઇબ્રેરી. પછી હરિદ્વાર ગયો, રામશર્મા આચાર્યજી મહા મોટા વિદ્વાન, તેમને લખેલા 70 વામા એટલે મોટા મોટા 70 ગ્રંથો વાંચી વેચી દીધા. એવા દેશના અલગ અલગ સ્થાને ગયો, મહાપુરુષોએ લખેલા ગ્રંથો વાંચ્યા. વેક્યુમ પેદા થયો કે વાંચવું શું? જ્યોતિષ વાંચ્યું, ખગોળ વાંચ્યું, ભૂગોળ વાંચ્યું, ભૂસ્તર વાંચ્યું, રસવિદ્યા વાંચી, આ બધું વાંચતો ગયો. તો મને કહું છું, વાંચજો, ઘણું વાંચજો. 3 રોગ તમારા જીવનમાં ના આવવા દેશો. જો તમારે પ્રગતિ કરવી હોય તો 3 રોગ જેના જીવનમાં આવી ગયા ને તેની પ્રગતિ ઘટવાની. જો તમારામાં હોય તો તમે આંગળી ઊંચી કરવાની જરૂર નથી, પણ વિચારજો. કેટલાકને રોગ થાય ટાઈમ પાસ. પૂછો કાલે સાંજે શું કરતા? કશું નહીં, ટાઈમ પાસ. બોલો ફળિયામ કૂતરાઓ શું કરતા હોય? બોલો આપણા ફળિયામ કૂતરા હોય તે શું કરતા હોય આખો દિવસ? ટાઈમ પાસ. ભગવાને આપણને શક્તિ આપી છે, આપણે કશું વાંચીએ નહીં તો બેઠા બેઠા ચિત્ર બનાવીએ, આ છોડ ઊંડું કંઈક ને કંઈક નવું શીખતા જઈએ. તો એક રોગ ન થવા દેશો, ટાઈમ પાસ. બીજો એક રોગનું નામ છે મૂડ નથી. તમે સાંભળ્યું હશે, ગુરુજી હોય એ છોકરાઓને કે કેટલી વાર છોકરાઓ કે સાહેબ આજે ના ભણાવશો, આજે મૂડ નથી. આ બીમારી છે, આ સારી વાત નથી. આપણે જે કાર્ય કરવું છે તો પછી તે કાર્ય કરવામાં આપણે મૂડ નથી, ક્યાંથી આવે? તો બીજો રોગ ન થવા દેતા, મૂડ નથી. અને છેલ્લે ત્રીજો રોગ ન થવા દેતા, કંટાળો આવે છે. કેટલાયને આ રોગ પણ લાગુ પડતો હોય, કંટાળો આવે છે. કેમ કંટાળો આવે છે? 10માની પરીક્ષા નજીક આવે છે, 12માની પરીક્ષા નજીક આવે છે, કંટાળો કેમ આવે છે? તો આપણે બધા પ્રયત્ન કરીએ કે આપણા જીવનમાંથી આ બધી પરિસ્થિતિઓને દૂર કરીએ, ખૂબ વાંચન કરીએ, ખૂબ વિચારીએ, ખૂબ આગળ વધીએ. અને આપણે તો વિક્રમ સારાભાઈ અને અબ્દુલ કલામના આપણો આ દેશ, જેમને આપણને એકથી એક શ્રેષ્ઠ વિજ્ઞાનની પ્રયોગો આપ્યા, તો અહીંયા બાળ વિજ્ઞાન પ્રદર્શનીમાં ઉપસ્થિત સર્વે બાળકોને વિશેષ કે આ બધા પ્રયત્ન કરજો, ખૂબ વાંચજો, ખૂબ વિચારજો, ખૂબ આગળ વધવા પ્રયત્ન કરજો. અને બધા જે શિક્ષક, આત્મીયજનો અને અધિકારીગણ અહીંયા ઉપસ્થિત છે, આપણે બધા મળીને પ્રયત્ન કરીએ કે પ્રથમ વાત જે સરકારી છે પ્લાસ્ટિક કચરાનો ઓછો કરવો.
તો આપણે અત્યારે ભેગા થયા છીએ તો આપણે યાદ રાખીએ કે અહીંયાથી ઘરે જઈએ એટલે આપણું કાર્ય પૂરું થઈ ગયું તેવું ન થાય. આપણે પહેલાં વડીલો સ્વીકાર કરીએ કે આપણે આજથી આપણે શરૂઆત કરીશું કે પ્લાસ્ટિક કચરો ઓછો થાય પૃથ્વી પર તેમાં આપણું યોગદાન હોય. અને સાથે બાળકોને પણ તમે ઘરે જાઓ તો તમે પણ તમારા ઘરમાં કહેજો કે પિતાજી હવે આપણે પ્લાસ્ટિક પોલિથીનની જગ્યાએ કાગળ બેગ લાવીએ તો, પુઠ્ઠાની બેગ લાવીએ તો, કપડાની બેગ લાવીએ તો. આ બધો પ્રયત્ન કરજો અને સાથે ખૂબ વાંચજો, સારા બનજો, શ્રેષ્ઠ કાર્યોમાં જોડાયેલા રહેજો. યાદ રાખજો, કોઈનું બુરું કરવું નહીં, કોઈના બુરામાં ભાગ લેવો નહીં, કોઈનું બુરું બોલવું નહીં. સારું કરી અને સારામાં જોડાયેલા રહીએ. અંતમાં અહીંયા પાદરા મુકામે પાદરા કરજણ તાલુકાના બાળ ગણિત વિજ્ઞાન પ્રદર્શનીના આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે આત્મીયજનોને ભગવાનને પ્રાર્થના કે આપ સર્વેને તેવી મતિ, શક્તિ, પરિસ્થિતિ અને ક્ષમતા પ્રદાન કરે જેથી આપ સર્વે ઉત્તમ રીતે ધર્મ માર્ગે આગળ વધો, પોતાનું કલ્યાણ કરો, સ્વકલ્યાણ સાથે સર્વ કલ્યાણમાં જોડાયેલા રહો. ઓમ સર્વેનું મંગલ હો, સર્વેનું મંગલ હો, સર્વેનું મંગલ હો. ઓમ જય ભગવાન. પરમ પૂજ્ય શ્રી પીતમ